હેલો ગાઈસ, આજે આપણે બનાવીશું બચેલી રોટલીમાંથી નવી જ વેરાયટી। જો ઠંડી રોટલી પડી હોય તો વેસ્ટ ન જાય, આ રીતના તમે નવું કંઈક બનાવીને આપો તો બધા આરામથી ખાઈ લેશે। આપણે બધા વેજીટેબલ કટ કરી લીધા છે ઝીણા ઝીણા। પહેલાં આપણે એક બાઉલમાં ઝીણું કટ કરેલું કેપ્સિકમ લીધેલું છે। 100 ગ્રામ જેટલું પનીર આપણે એડ કરીશું ઝીણું કટ કરીને। એક ગાજર કટ કરેલું છે। જે વેજીટેબલ તમારે નાખવા હોય એટલા નાખી શકો છો, બધા નાખવા જરૂરી નથી, જેટલા તમારી પાસે હોય એટલા નાખી શકો છો। 2 ટામેટાં ઝીણા કટ કરેલા હતા તે એડ કરેલા છે। 1 વાટકા જેટલી કોબી છીણીને નાખી દીધી છે। મકાઈના દાણા બાફેલા છે તે એડ કરેલા છે। શેઝવાન સોસ નાખેલો છે 2 ચમચી। જેવું તમે તીખું જોઈતું હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો। 2 ચમચી માયોનીઝ નાખેલું છે। 1 ચમચી ચીલી ફ્લેક્સ નાખ્યું છે। આપણે શેઝવાન તો તીખું હોય જ છે, ચીલી ફ્લેક્સ તમે માપે નાખો તો પણ ચાલે। ઓરેગાનો આપણે અડધી ચમચી જેટલો એડ કરેલો છે। આપણે માયોનીઝ બાઇન્ડિંગ માટે નાખેલું છે, તો બધું સરસ મિક્સ કરશું એટલે સરસ એવું બાઇન્ડિંગ આવી જશે। આ રીતના આપણે બધું વેજીટેબલ મિક્સ કરી લઈશું। તમારી પાસે જે વેજીટેબલ હોય તે એડ કરી શકો છો, ન હોય તો સ્કીપ પણ કરી શકો છો। થોડા વેજીટેબલે પણ સરસ એવા ટાકોઝ રેડી થાય છે। આ રીતના બધું મિક્સ કર્યા પછી આપણે થોડું ઉપરથી મીઠું એડ કરીશું। આપણે હલાવતા વખતે મીઠું શાકભાજી પાણી છોડે એટલા માટે આપણે છેલ્લે ઉમેરેલું છે। લીલા ધાણા ઝીણા કટ કરેલા છે તે ઉપરથી ઉમેરેલા છે। થોડું બધું મિક્સ કરી લેશું। ત્યાર પછી એક પેન લીધું છે, તેમાં થોડું બટર નાખ્યું છે, અને જે આપણી રોટલી બચેલી છે તે રાખીને બંને સાઈડ થોડીક શેકી લેશું। બટરમાં બંને સાઈડ શેકીને આ રીતના ઉપરથી પણ થોડું બટર એડ કરેલું છે। બંને સાઈડ શેકાઈ જાય ત્યાર પછી આપણે ઉપર તમે જો લીલી ચટણી, કેપ્સિકમ, સોસ કોઈ પણ વસ્તુ તમે એડ કરી શકો છો। આપણે અત્યારે કોઈ પણ વસ્તુ નથી લગાવી, બટરમાં શેકીને આપણે જે ફિલિંગ બનાવ્યું છે તે જ એડ કરી દીધું છે। આ રીતના પણ ખૂબ જ સરસ લાગે છે। આપણે બાળકોને પસંદ એવું ચીઝ એડ કરેલું છે। ચીઝ નાખવાથી બધાય સરસ લાગે છે અને ખાઈ પણ વસ્તી છે। એ રીતના આપણે ચીઝ એડ કરીને ટાકોઝનો શેપ આપી દીધો છે। આ રીતના રોટલી વાળીને બંને સાઈડ ક્રિસ્પી કરીને એક પ્લેટમાં નીકાળી લેશું। ત્યાર પછી આપણે બીજા ટાકોસ બનાવીશું। તે પણ બંને સાઈડ રોટલી શેકી લીધી છે, અને જે આપણે ફિલિંગ બનાવેલું છે વેજીટેબલનું એ એડ કરેલું છે, અને ઉપરથી ચીઝ નાખીને હવે ટાકોઝનો શેપ આપી દીધો છે। આ રીતના વાળીને થોડી વાર રહેવા દેશો એટલે શેપમાં આવી જશે। બંને સાઈડ ક્રિસ્પી થાય એટલે તેને પણ આપણે એક પ્લેટમાં કાઢી લેશું। આ રીતના ટાકોસ તમે વધેલી રોટલીમાંથી બનાવીને બાળકોને આપો, નાના મોટા બધાને ભાવે છે। આ રીતના આપણે એક પ્લેટમાં કાઢીને સર્વ કરીશું। તમે કેચઅપ જોડે, માયોનીઝ જોડે, કોઈ પણ જોડે, તમે ગ્રીન ચટણી જોડે સર્વ કરી શકો છો। ખૂબ જ ટેસ્ટી એવા ટાકોઝ રેડી થયા છે, વેજીટેબલથી ભરપૂર। અને વેજીટેબલ આમ બાળકો ન ખાતા હોય તો આ રીતના તમે ટાકોઝ બનાવીને ખવડાવી શકો છો। ઠંડી રોટલી ન ખાતા હોય તો પણ આ રીતના ખાઈ લે છે। તમે જોઈ શકો છો કેટલું સરસ દેખાવમાં કલરફુલ અને સરસ એવું ટાકોઝ રેડી થઈ ગયા છે। ઉપરથી ક્રિસ્પી ને અંદર બધા વેજીટેબલ છે અને ચીઝ પણ છે એટલે સરસ લાગશે। લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।